પહેલા વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી 2023-24 આવી રહી છે. ધોરણ 12 જીવ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર. પ્રશ્નપત્રના આધારે જોઈએ તો તારીખ 8/18/1/2024ના દિવસે લેવા છે. પ્રકરણ તમારે પૂછવાના છે 11, 12, 13. તો એને રિલેટેડ તમને ક્વેશ્ચનના આન્સર સાથે તમને સોલ્યુશન છે, તો એ સોલ્યુશન જોજો અને છેલ્લે સુધી જોજો, તો જેથી તમને મહત્ત્વના સવાલો પણ મળી જાય. બીજું એક સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો અમારી થોડીક મદદ પણ કરજો. ચાલો આગળ વધીએ અને વિભાગ એથી શરૂઆત કરીશું આપણે. ઓટિયોકોલોજી શબ્દ શેના માટે પ્રયોજાય છે? સજીવોનો તેના પર્યાવરણ સાથેનો સંબંધ બતાવે છે. ઓટિયોલોજી એ જે તે સજીવોના સ્વતંત્ર રીતે તેના પર્યાવરણ સાથેનો સંબંધ છે. વસ્તી અને સમુદાય અને તેના પર્યાવરણ સાથેનો સંબંધ સાયનેકોલોજી કહેવાય છે. ઇકોટોન એટલે શું હોય છે? બે સમાજ વચ્ચેનો સંક્રાંતિ પ્રદેશ, એને ઇકોટોન કહે છે. તો અહીંયા તમને ઇકોટોન કોને કહેવાય એ પણ સરસ રીતે કીધું છે. ઇકોટોન બે સમાજ વચ્ચેનો સંક્રાંતિ પ્રદેશ છે, જ્યાં બે સમાજ મળે છે અને સંકલન સાધે છે. જૈવ પર્યાવરણ એટલે શું? પૃથ્વી પર આવેલા બધા સજીવો જેવા તેમાં ભૌતિક પર્યાવરણ સાથે પારસ્પરિકતા દર્શાવે છે, તેને આપણે જીવાવરણ કહીએ છીએ. પૃથ્વી પર બધા જ નિવસન તંત્ર ભેગા દર્શાવવા માટે પરંપરાને પણ આપણે શું કહીએ છીએ? જૈવ પર્યાવરણ કહીએ છીએ. પરિસ્થિતિકીય વસવાટ એટલે શું હોય છે? પરિસ્થિતિકીય વસવાટ એટલે સમાજ જાતિના કાર્યકારી ભૂમિકા અને ભૌતિક સ્થિતિ, જેને આપણે શું કહીએ છીએ? પરિસ્થિતિકીય વસવાટ, અને એ સમાજ જે તે જાતિના ભૌતિક સ્થાન અને તેની કાર્યકારી ભૂમિકા દર્શાવે છે. દરિયાની સાક્ષરતાનું માપન 1000ના 1 ભાગ પ્રમાણે કેટલું થાય છે? 30 થી 35. તાપમાન અને પાણી એક અગત્યનું અજૈવિક પરિસ્થિતિકીય પરિબળ છે. સમુદ્રમાં નિવસન તંત્ર હોય છે. સજીવો પાણી સંબંધિત મુશ્કેલીઓ જેવી કે pH, પાણીની સાક્ષરતાનું પ્રમાણ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. દરિયામાં 1000ના 1 ભાગ પ્રમાણે સાક્ષરતાનું માપન 30 થી 35નું છે. હાલો, અનાવૃત બીજધારીની વાત કરીએ તો અનાવૃત બીજધારી એમાં કેટલું આવે છે? 31. ઉભયજીવીની વાત કરીએ તો ઉભયજીવી 32. સસ્તનની વાત કરીએ તો સસ્તન 12, અને પક્ષીઓની વાત કરીએ તો 23 તમને મળશે આન્સર. ચલો, શીત જાળવણી માટે આપેલા વિકલ્પ પૈકી કયો વિકલ્પ સાચો છે? તો શીત જાળવણી માટેની વાત કરીએ તો પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ એ સાચો છે. IUCNના રેડ લિસ્ટ મુજબ બાલી, જવાન, કેસ્પિયન કયા પ્રાણીની ઉપજાતિ છે? તો એ કેના છે? વાઘની ઉપજાતિઓ છે. ચલો, વિભાગ બી. વસ્તી અને સમુદાય વ્યાખ્યાયિત કરો. તો વસ્તી એ ચોક્કસ જાતિઓનો સમૂહ છે જે આંતરપ્રજનન કરે છે. સમુદાય એ આંતરક્રિયા કરતા સજીવોનો સમૂહ છે, પર્યાવરણના એક સરખા સ્ત્રોત માટે ભાગીદાર કરે છે. કવકમૂળ એટલે શું? માઇકોરાઇઝા એક ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ વચ્ચેનું સહજીવન છે. સહભોજિતા એટલે શું? સહભોજિતા એક એવી આંતર પ્રક્રિયા છે કે જેમાં એક જાતિનો લાભ થાય છે અને બીજી જાતિ બિન અસરગ્રસ્ત રહે છે. ઉદાહરણ તરીકે આંબાની ડાળી પર પરરોહી તરીકે ઉગતી ઓર્કિડ. જૈવ વિવિધતાના 3 મહત્વના ઘટકો તમારે લખવાના છે. તો કયા કયા 3 ઘટકો છે? જનીની વિવિધતા, જાતિ વિવિધતા, નિવસનતંત્રીય વિવિધતા. આગળ જોઈએ તો પરોપજીવી અને સહપરોપજીવી. આ આંતરક્રિયાનો એક સજીવને લાભ જ્યારે અન્યને નુકસાન થાય છે. પરોપજીવી યજમાન સજીવોના પેશીને નુકસાન પહોંચાડી તેમાં રોગ સર્જન છે અને યજમાનોનું મૃત્યુ નિપજે છે. અહીં ફક્ત પરોપજીવી સજીવને જ લાભ થાય છે. આ આંતરક્રિયા બંને સજીવોને એકબીજાને લાભ થાય છે. કોઈ પણ સજીવને નુકસાન થતું નથી. અહીં બંને સજીવને લાભ થાય છે. વિભાગ ડી, જાતિ ક્ષેત્ર સંબંધમાં સમાસરણ ઢોળવાની શું મહત્વ છે? તો એલેક્ઝાન્ડર વોન અને હેમ્બોલ્ટે જોયું કે ચોક્કસ વિસ્તારમાં જાતિના સભારતા કેટલાક પ્રમાણના વિસ્તારની વૃદ્ધિ સાથે વધે છે. જાતિની સભારતા સંબંધ વિશાળ વિવિધતા ધરાવતા વર્ગો સાથે લંબચોરસ અને હાયપરબોલા છે. log S, log C અને Z log A. જાતીય સમૃદ્ધિ રેખાઓનો ઢોળાંશ y આત્મક છેદ અને વિસ્તાર બતાવે છે. આવી રીતે તમે વર્ગીકરણ કરી શકો છો સરસ રીતે. ઓકે, ચલો આગળ જોઈએ તો વિભાગી સંભાવ્ય વૃદ્ધિ સમજાવો. તો પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની માટે એટલા અમર્યાદિત સ્ત્રોત નથી હોતા કે તે ચરઘાતકીય વૃદ્ધિ થતી રહે.
તેના કારણે મર્યાદિત સ્ત્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે. આખરે યોગ્યતમ વ્યક્તિ સજીવ જીવિત રહે છે તથા પ્રજનન કરશે. ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત સમજાય છે. માનવ વસ્તી વૃદ્ધિ મર્યાદિત કરવા માટે વિવિધ પ્રતિબંધો દાખલ કર્યા છે. પ્રકૃતિમાં આવેલા નિવાસ સ્થાનની પાસે મહત્તમ સંભવમાં સંખ્યામાં પાલનપોષણ માટે પૂરતો સ્ત્રોત હોય છે. તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. એ નિવાસ સ્થાનમાં જે જાતિ માટે આ મર્યાદા પ્રકૃતિ વહન ક્ષમતા કહે છે. કોઈપણ નિવાસ સંસ્થામાં મર્યાદિત સ્ત્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ અવસ્થા દર્શાવે છે. ત્યારબાદ તેને અનુસરી ઝડપી વૃદ્ધિ અવસ્થા તથા મંદ વૃદ્ધિ અવસ્થા અને છેવટે સ્થાયી વૃદ્ધિ અવસ્થા આવે છે. જ્યારે વસ્તી ગીચતા તેની વહન ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે વસ્તી ગીચતા n અને સમય tની સાપેક્ષે આલેખિત કરતા ફલશ્રુતિ સિગ્મા s આવકનો વક્ર મળે છે. તો આવી રીતના ટી સમય વસ્તી ગીચતા પ્રાકૃતિક વધારાની આંતરક્રિયા અને વહન ક્ષમતા દર્શાવે છે. એટલે મોટાભાગના વસ્તીઓની વૃદ્ધિ માટે સ્ત્રોત મર્યાદિત છે અને જલ્દીથી કે પછી મર્યાદિત થવાવાળા હોય છે. હાલો, પરોપજીવી વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવીએ. તો જીવનમાં પરોપજીવીનો પ્રકાર અને રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થા ખાતરી આપે છે. તો એ આશ્ચર્યની વાત નથી કે પરોપજીવી વનસ્પતિઓની લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી આટલા ઘણા વર્ગીકરણ સમૂહ વિકસિત થયું હશે. આ પ્રકારે યજમાન અને પરોપજીવી વચ્ચે સાથે જ વિકસિત થાય છે. એટલે કે જો યજમાન એ પરોપજીવીની અસ્વીકાર કરવા કે પ્રતિક્રિયા કરવા માટે ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે છે તો એક જ યજમાન જાતિ સાથે સફળ થવા માટે પરોપજીવીની યજમાન ક્રિયાવિધિ નિષ્ફળ તથા તો બિનઅસરકારક માટે ક્રિયાવિધિ વિકસિત કરવી પડે છે. આમ મલેરિયા પરોપજીવી બીજા યજમાનો પર ફેલાવાની રોગ વાહકની આવશ્યકતા રહે છે. મોટાભાગના પરોપજીવી યજમાનો પર રહે છે, કબજો કરે છે. ઓકે, તો આવા આપણે ઘણા બધા ઉદાહરણો આપણે ભણતા આવ્યા છીએ. તો વિરુદ્ધ અંતર પરોપજીવી એવા સજીવો પણ યકૃત, મૂત્રપિંડ, ફેફસાં, લાલ રુધિરકોષ વગેરે પણ રહે છે. રાઈટ. અને તેમાં અત્યંત વિશિષ્ટીકરણ કરે અંત પરોપજીવીનું જીવનચક્ર ખૂબ જ જટિલ હોય છે. અને પક્ષીઓના અંડ પરોપજીવી અને પરોપજીવીનું રસપ્રદ ઉદાહરણ છે, જેમાં પરોપજીવી પક્ષી પોતાના ઈંડા તેના યજમાનોના માળામાં મૂકે અને યજમાનો એ ઈંડા સેવા કરે છે. કોયલ અને કાગડાનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ચલો, આ હતું તમારું 11નું જીવવિજ્ઞાનનું પ્રશ્નપત્ર. 12માનું 11માનું જોતું હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો.